થી એમનું સ્વાગત કરશું. તાળીઓ બંધ ના થવી જોઈએ. આપણા મુખ્ય વક્તા શ્રી છે. જોરદાર તાળીઓ એકવાર ફરીથી. જિગ્નેશભાઈ, માઇક તમારા માટે જ છે. હવે તમારા ઘરમાં જે વહુ આવી છે શું લઈને આવી છે નહીં શું છોડીને આવી છે ને એ જુઓ તમે. છે બોલ તો બા કે તમને નથી લાગતું લગ્ન પછી આપણો દીકરો 25% વહુનો થઈ ગયો? તો દાદા કે તને ટાઈમે ખાવા આપે છે? તો કે હા આપે છે ને. તો કે તું માંદી પડે તો સારવાર કરે છે? તો કે કરે છે ને. તું પડી જાત ઊભી કરે છે? તો કે કરે છે ને. તો કે ભલા માણસ કોકની દીકરી જો આપણા ઘરમાં આવીને 100% આપણી થઈ જતી હોય તો આપણો દીકરો 25% એનો થઈ ગયો તને વાંધો શું છે? આપણે બસ ખાલી આ દૃષ્ટિકોણ બદલવાનો છે. આપણે ખબર હોય તો નર્સરીમાંથી રોપડો લાવીએ છીએ, કોઈ ખર્ચો નથી લાગતો. આપણે રોજ સવારે કૃષ્ણને ભજીએ છીએ કે નહીં, ભગવાનને ભજીએ, એવું શું છે? એ ભગવાનના ક્યાંક ને ક્યાંક વખાણ છે. પણ એને વખાણની જરૂર નથી. જેને જરૂર નથી એને આપણે કરીએ છીએ. કાનુડા તો આમ ને કાનુડા તો તેમ, પણ એને જરૂર નથી. આપણે ખાલી વહુના 2 વખાણ કરવાના છે બસ. પણ આપણાથી નથી થતું. નકર હાવ સસ્તું સરસ અને મસ્ત મજાનો ઈલાજ પણ આપણેથી ન થાય. મહિનામાં એકવાર મીઠું ભૂલાઈ જાય તો આપણે તરત કહી દઈએ કે મીઠું કેમ નથી, આજ મોડું છે, હું ખાવું? મેં સવારે નહોતું ખાધું. પણ 29 દિવસ જ્યારે એને સરસ મીઠું નાખીને સરસ બનાવ્યું છે તો આપણાથી એક વખત નથી કહેવાતું કે બેટા ત્યાં બહુ સરસ શાક બનાવ્યું છે. એક વખત દરેક વહુમાં એવા 5 ગુણો હોય જ કે તમે વખાણ કરી શકો. આ બનાવે વખાણ કરવા માટે તમારી પાસે ઘણું બધું છે. પણ આ બાજુવાળી મંથરાઓ જ હક નથી લેવા દેતી. તકલીફ ન્યા પડે છે. હવે બાજુવાળી વરસાણી કે એમ ગામડે દાદાને કોઈક પૂછે છોકરા શું કરે સુરત? તો કે મોટા થાય છે. કેમ મોટા થાય છે? તો કે છાશ દૂધ ઘી કરિયાણું બધું અહીંથી જાય છે. એટલે આપણે અત્યાર સુધી સુરત મોટા જ થતા હતા. હવે આપણને કંઈક આવડ્યું છે તો આપણે વડીલોને માન આપવાનું ભૂલી ગયા છીએ. મારે ખાસ કહેવું છે કે આ જે છાપરું ધોળું થયું છે ને એમનેમ નથી થયું. જો એને માન નહીં આપો ને, તમારી પાસે 2 જ રસ્તા છે. યુવાનોને ખાસ કહેવું છે કે મમ્મી પપ્પાને માતા પિતાને ઘરેથી પગે લાગીને નીકળો. જો પગે નથી લાગવું તો દુનિયાને પગે લાગવું પડશે. રસ્તો તમારે પસંદ કરવાનો છે. માતા પિતાને લાગવું છે કે દુનિયાને લાગવું છે? એક વખત ટ્રાય તો કરો, તરી જશો. ગયા સમુદ્રના અને રાવણે પથ્થર ઉપર રાવણ લખ્યું, પથ્થર મૂક્યો ને પથ્થર તરી ગયો. એટલે લંકાવાસી રાજી થઈ ગયા કે ચલો કાંઈ વાંધો નહીં, આપણો રાજા માયાવી છે, વાંધો નહીં આવે. લંકાવાસીઓ આરામથી ઊંઘી ગયા. પણ મંદોદરીને ઊંઘ ન આવી. એને ખબર હતી કે રાવણના પથ્થર બથ્થર તરે નહીં. એને રાવણને પૂછ્યું સાચું કહેજો આ પથ્થર કેમ તરી ગયો? ત્યારે રાવણે કીધું મેં પથ્થર લીધો, ઉપર રાવણ લખ્યું, પાણીમાં મૂક્યો અને કીધું જો તું ડૂબી જાય તો તને રાજા રામના હામ છે. એટલે એ પથ્થર તરી ગયો. આ વડીલોના નામે આપણે તરી જવાનું છે. ખાસ યુવાનો દીકરા દીકરીઓને કહેવું છે, જો તમારા ઘરમાં તમને કોઈ ટોકવા વાળું છે, જો તમારા ઘરમાં તમને વારંવાર કોઈ ખીજાવા વાળું છે તો યાદ રાખજો આ દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ તમે છો. અત્યારે તમને તમારા વડીલો કાંઈ પણ કહેતા છે ને તમને બહુ આકરું લાગશે. તમને એવું લાગશે મને ટોર્ચરિંગ કરે છે, મને ત્રાસ આપે છે, પણ ક્યાંક ને ક્યાંક તમારું જીવન બનાવી રહ્યા છે. એ તમને આજે નહીં સમજાય, તમને 10 વર્ષ પછી, તમને 15 વર્ષ પછી સમજાય છે. ખાસ યાદ રાખજો, તમે રસ્તે ભૂલા પડશો તો મેપ રસ્તો બતાવશે, પણ જિંદગીમાં ભૂલા પડશો ને તો બાપ જ રસ્તો બતાવશે ને આ મેપ કાંઈ કામ નહીં કરે. એક યુવાન દીકરો, સરસ મજાની વાર્તા છે. એક યુવાન દીકરો એને એના પપ્પાને 36નો આંકડો, એના પપ્પાને. એટલે ખાસ વડીલો એક વસ્તુ તમને કહેવી છે, યુવાનો ક્યારેક ભૂલથી કોઈ ખોટું પણ ડિસિઝન આપી દેશે ને તો એના પ્રેમમાં એ તાકાત છે કે એ ડિસિઝન સાચું સાબિત થઈ જાય છે. અમારે હમણાં જ હાર્દિકભાઈ ફ્લેટ રાખવાનો વિચાર હતો. ફ્લેટ જોયો, બધું ફાઇનલ થઈ ગયું. ફ્લેટ રાખવાનો હતો તો પપ્પાએ એવું કીધું કે ફ્લેટ કરતાં તમે ભોંયતળિયેથી મકાન રાખો. અમે 1 સેકન્ડમાં ડિસિઝન ચેન્જ કરીને અમે ફ્લેટને કેન્સલ કરીને મકાન રાખ્યું હતું. મેં એટલા માટે નહોતું રાખ્યું, હું કદાચ ફ્લેટ રાખતો તો મને કાંઈ નહોતા કહેવાના. આ ઉંમરે એ મને કાંઈ કરી ન શકે. પણ એણે મને જ્યારે કીધું ને ત્યારે મારો દીકરો સાંભળતો હતો ને એટલે મેં ફ્લેટ કેન્સલ કરીને મકાન રાખ્યો. મને ખબર હતી કે જો હું 70 વર્ષનો થાશ ને તો આ મને તો જ સાંભળશે. જો અત્યારે એને સાંભળતા હું મારા પિતાને સાંભળીશ.
તમારે વડીલોને તમે જેટલું વડીલોનું કેવું માનશો, જેટલું વડીલોની આજ્ઞાથી કામ કરશો, એનો મતલબ એવો થાય છે કે તમે ભગવાનને સીધી અરજી મોકલો છો. પહેલી અરજી, બીજી અરજી, ત્રીજી અરજી, એને તમારી અરજી સ્વીકારવી જ પડશે. તમારા જીવનમાં જે કાંઈ પણ તકલીફ હોય છે, તમે ધંધામાં અટવાતા હશો, તમે બીમાર હશો, જે પણ હશો, તમારે ખરેખર જો એમાંથી બહાર આવવું હોય તો આ બધી કાર્યો તમારે સતત ને સતત ચાલુ રાખવા પડશે.